અલ્પેશભાઈ કેમ રાજનીતિ છોડવાની વાત કરી? જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું. તો તમને કહું, કોઈ એવો તમને દારૂ પીધેલો, કોઈ નશા કરનારો કોઈ માણસ તમને નહીં મળ્યો? તમારા નેતાઓ આગેવાનો બધા અલગ અલગ રસ્તે ચડી ગયા, એ વાતનું તમને ક્યાંક દુઃખ છે અને એ તમે ફરીથી એકઠું કરવા માંગો છો? ભાજપે અવગણના કરી, સંગઠનમાં ના રાખ્યા કે કોઈને મંત્રી પદ ના આપ્યા, એ લોકો અત્યારે સમાજની વાત કરી રહ્યા છે. આની પહેલા સમાજની વાત નહોતા કરતા. તો કેમ આ શક્તિ પ્રદર્શન અલ્પેશભાઈને કરવાની જરૂર પડી? જે સમાજ રાત્રે 3 વાગે જાગીને ભેગો થાય ને, એવું સમજી લેવાનું કે હવે આને નક્કી કરી લીધું છે કે અમારે આગળ વધવું છે અને હવે અમે રોકાઈશું નહીં. તમે જીએમડીસી ના ગ્રાઉન્ડમાં જયારે સભા થઈ ત્યારે રાજકીય આગેવાનો નીચે હતા, પણ ગઈકાલે જોયું તમે સામાજિક અને રાજકીય આગેવાનો એક મંચ ઉપર બેઠા હતા. ઠાકોર સમાજમાં તમારા પરસોત્તમભાઈના દાખલા દેવા પડે છે એમ? જે કોળી સમાજની એકતા હતી અને સમાજ માટે જે લડે છે, ન્યાય અપાવવા માટેની વાત હોય કે સામાજિક ઉત્થાન માટેની વાત હોય, એનો દાખલો મેં એટલા માટે આપ્યો. પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે ક્યાંક તકલીફ પડતી હોય છે સમાજની અંદર. પોતાના સમાજ માટે પક્ષાપક્ષીથી દૂર રહી અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થતા હોય. નચિકેતભાઈ, કેમ જગાડવા આવ્યા હતા 3 વાગે? ઠાકોરો જ જાગતા હતા પણ તમને ઊંઘ નથી આવતી. પાટીદારો જેટલા સંગઠિત હતા એનાથી વધારે અત્યારે કેટલા અનેક વાડામાં બધા વેચાઈ ગયા હતા. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરીશું ઠાકોર સમાજના અભ્યુદયની. તમને થતું હોય કે રોજ મીડિયામાં નેગેટિવ સમાચારો, નેગેટિવ વાતો, પણ આજે ખૂબ સારી અને સમાજલક્ષી વાત કરવી છે. રાત્રિના 3 વાગ્યાનો સમય હતો. ગાંધીનગરનું મેદાન હતું અને એમાં લાખો લોકોની મેદની હતી. રાજકીય પક્ષના હોદ્દાઓ છોડી, મંત્રીપદ પોતાના હોદ્દાઓ છોડી, ધારાસભ્ય પોતાના હોદ્દાઓ છોડી અને ભાજપ, કોંગ્રેસ એ બધું જ સાઈડમાં મૂકી અને સમાજની વાત કરવા માટે ગાંધીનગરમાં એક તાંતણે ઠાકોર સમાજ જોવા મળ્યો. આમ તો પત્રકારો કોઈને અભિનંદન આપે તો કહે કે તમે બાયર્સ છો, તમે આમ છો, પણ આજે મારા દિલથી ઠાકોર સેના, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર અને અનેક ધારાસભ્ય એટલે કે સ્વરૂપજી ઠાકોર, ધવલસિંહ ઝાલા અને અનેક નામો, ઠાકોર સમાજના અનેક આગેવાનો, આ તમામ લોકો કાલે એક તાંતણે બંધાયેલા જોવા મળ્યા. ખાસ તો અલ્પેશ ઠાકોરને અભિનંદન આપવા છે કે એમને આ કામ એ પોતાની રાજકીય કારકિર્દી, રાજકીય પક્ષ, રાજકીય વિચારધારાની ચિંતા કર્યા વગર સમાજની ચિંતા કરી. અને ખૂબ ઓછા લોકો આ કરી શકતા હોય છે, કારણ કે એક વખત રાજકીય પક્ષમાં જોડાયા પછી એ વિચારધારાને વધારે મહત્વ આપવામાં ક્યાંક સમાજ ભૂલાઈ જાય છે. આ હકીકત છે, કોઈ માને કે ના માને, પણ અલ્પેશ ઠાકોરે એ હકીકતને એમ કહી દીધું કે ના, મારા માટે મારો સમાજ પહેલા છે. ભલે જે કંઈ હોય, એ સામાજિક હોય, રાજકીય બાબતો હોય, પણ રાત્રે 3 વાગે લાખો લોકોની મેદની એકઠી થવી અને સમાજના તમામ આગેવાનોને એક મંચ પર લાવવા, બસ આશા એ જ દીક્ષિત કે ઠાકોર સમાજનું અને અન્ય સમાજોનું ભલું થાય, એવું કંઈક આમાંથી નીકળે એવી આપણે અપેક્ષા રાખીએ. પણ સભાનું એનાલિસિસ કરવું પણ એટલું જ જરૂરી છે. તમામ લોકોએ નિવેદન આપ્યા. વિક્રમ ઠાકોરે ડીજેવાળી વાત કરી, ગેનીબેને વાત કરી, બળદેવજીએ વાત કરી, લવિંગજીએ વાત કરી, ચંદનજીએ વાત કરી, પણ અલ્પેશ ઠાકોરને એક શબ્દ પર અમારી પિન ચોટી ગઈ હતી કે અલ્પેશ ઠાકોરે એવું કીધું કે હું સમાજને કંઈ નહીં આપી શકું તો હું રાજનીતિ છોડી દઈશ. કેમ આવું અલ્પેશભાઈએ કહેવું પડ્યું, એ જ મુદ્દે આજના ગર્જનાથમાં વાત કરીશું. આપણે તમામ મહેમાન સાથે વાત કરીશું, પણ સૌથી પહેલા આપણી સાથે આજે અલ્પેશ ઠાકોર જોડાયા છે કે જેઓ ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય છે અને તેની સાથે જ જીકેટીએસ એટલે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે.
અલ્પેશભાઈને છોડીએ. પ્રદીપ, અલ્પેશભાઈ, ન્યૂઝ રૂમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અલ્પેશભાઈ, કેમ રાજનીતિ છોડવાની વાત કરી? દીક્ષિતભાઈ, જ્યારે મારી શરૂઆત થઈ ત્યારે સમાજ જીવનથી શરૂઆત થઈ અને સમાજ જીવનમાં પડતી તકલીફો, એના જે પ્રશ્નો છે, એની જે જરૂરિયાતો છે, એ મુદ્દાઓને લઈ અને મારી શરૂઆત થઈ. સમાજમાં પીડા આપતી હતી તો કે સમાજ પાછળ કેમ છે, તો કે વ્યસનો ખૂબ છે, અંધશ્રદ્ધા ખૂબ છે, કુરિવાજો, ડૂબેલો સમાજ, શિક્ષણ ક્યાંય દેખાય નહીં. તો આ બધાના મનોમંથન પછી અમે નક્કી કર્યું કે આ સમાજમાં જો સમાજને આગળ લઈ જવો હોય તો પહેલા તો વ્યસન મુક્તિ લાવવી પડે. અને વ્યસન મુક્તિનો જયારે 2016માં વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો ત્યારે લોકોને અચરજ થતી હતી, અરે તમે વ્યસનો કેવી રીતે છોડી શકશો? પણ છેલ્લા 10 વર્ષમાં એક વૈચારિકતા ઉભી કરીને આજે સમાજમાં 90% વધારે વ્યસન મુક્તિ છે. તમારે શોધવા પડે. હું આપને જ કહું કે ગઈકાલે આ સંમેલનમાં અનેક પત્રકાર મિત્રો હતા, તમે પણ હતા. તો મને ક્યાંય તમને એવો દારૂડિયો કે કોઈ એવો સ્મેલ આવતી એવો માણસ જોવા નહીં મળ્યો હોય. એનું કારણ છે કે અમે જે વિચારધારા મૂકી એ વિચારધારાને ઈમાનદારીથી આગળ લઈ જનારી ટીમ અમારી જોડે છે. એટલે વ્યસન મુક્તિમાં સફળ થયા, સાથે શિક્ષણ માટે સમાજમાં ખૂબ જાગૃતિ આવી. છેલ્લા 10-15 વર્ષમાં અમે તમામ રીતે વૈચારિકતા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો અને શિક્ષણ માટે જાગ્યા. ત્યારે આજના યુવાધનમાં, બાળકોમાં શિક્ષણની જાગૃતિ સાથે ભૂખ છે એને આગળ વધવાની, તો એના માટે વ્યવસ્થાઓ ઉભી કરવી પડે. વ્યવસ્થાઓ એટલે શું? તો કે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવી પડે. એના માટેનો પ્રયત્ન કર્યો. હવે વિષય એ થાય છે કે જે સમાજ જીવનમાં જે લોકોને જે વચનો અથવા જે સપનાઓ બતાવીને આપણે આવ્યા અને એના થકી આપણે જયારે રાજનીતિમાં આવ્યા હોય અને ત્યારે ક્યાંક કદાચ એમાં આપણે ઉણા ઉતરીએ અથવા ક્યાંક આપણે એમાં એટલું ધાર્યું ના કરી શકીએ, બિલકુલ, તો પછી મતલબ નહીં એમ. અને હું મારી વિધાનસભાના મારા તમામ મતદારો જે છે એ તમામ સમાજના છે. જેને જે મેં વચન આપ્યા હતા એ તમામ ગામડાઓમાં ઈમાનદારીથી કામ કરું છું, શહેરોમાં ઈમાનદારીથી કામ કરું છું. એમના પ્રશ્નોને વાચા આપવા માટે હું બધો પ્રયત્ન કરું છું. તો એ જ રીતે સમાજ જીવનમાં સમાજમાં આવ્યો છું તો સમાજની જે મારાથી અપેક્ષાઓ છે પૂરી ના કરી શકું તો મતલબ કઈ છે નહીં. એટલે હું તો એના માટે મથું છું જે ગરીબ ગામડાનો. અલ્પેશભાઈ, તમે રાજનીતિ છોડવાની વાત કરી. કાલે લાખો લોકો તમારા વિશ્વાસ ઉપર રાત્રે ત્યાં આવ્યા હતા. એને થોડું આવું સાંભળવું તમને નહીં, એ જ કહું તમને કે બનાસકાંઠાના હું તમને હું કાલે ક્યાંથી લોકો આવ્યા તે તમને કહી દઉં. તો બનાસકાંઠાના એ વાવ, થરાદ, ભાભર, સુઈગામ, કાંકરેજ, લાખણી, ડીસા, દિયોદર, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ, આ બનાસકાંઠા હતું. પાટણમાંથી તમે સાંતલપુર, રાધનપુર, સમી, શંકેશ્વર, હાર્ડી, ચાણસ્મા, સરસ્વતી, પાટણ ને સિદ્ધપુર હતું. અહીં મહેસાણામાંથી અમારે સતલાસણા, ખેરાલુ, વડનગર, ઊંઝા, વિસનગર, વિજાપુર, મહેસાણા, બહુચરાજી, જોટાણા, કડી હતું. અહીંયા ગાંધીનગરથી કલોલ, ગાંધીનગર, માણસા, દેગામ હતું. આ બાજુ પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, આ બાજુ ભિલોડા, આ બાજુ અમારું પ્રાંતિજ, બાયડ, મેઘરજ, માલપુર, પેલી બાજુ વીરપુર. તમને કેટલા તાલુકા ગણાવું? આખા ગુજરાતના એટલા બધા તાલુકા કે ગણાવીશ તો તમને 150 તાલુકા હું ગણાવી શકું. અમારું અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, જામનગર થી યુવાનો આવેલા, રાજકોટ થી આવેલા, કચ્છ થી આવેલા, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા થી આવેલા. આ એ જે યુવાનો છે, યુવાનોએ ને ખેવના છે કે સમાજમાં ખૂટતી કડીઓ માટે કંઈક કરવું. રાજનીતિ છે ને આ લોકો માટે છે, અને રાજનીતિમાં ક્યારેક નિષ્ફળ જઈએ અથવા ના કંઈ કરી શકીએ તો પીડા ઉભી થાય. પણ એટલું ચોક્કસ કહું કે એ સમય નહીં આવવા દઉં. પાક્કું આપને કહી દઉં કે આજ નહીં તો કાલ, કલ નહીં તો પરમ દિવસે આમને કેવી સત્તા જોડે લઈ જઈશ જે એમની તમામ ભૂખ પૂરી થઈ જશે. શું ભૂખ છે અલ્પેશભાઈ? હજી ગઈકાલે તમને સરકારે તમે વાત કરી 50% ભાવમાં જમીન પણ આપી, ત્યાં તમે ખાતમુહૂર્ત પણ કર્યું, હજુ પણ શું ભૂખ છે? તાલુકે જિલ્લે એજ્યુકેશનની સંસ્થાઓ બને, પ્રી ભરતી તાલીમ સેન્ટરો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરી શકે. જો દીક્ષિતભાઈ, ગુજરાતનો ખૂબ બહોળો સમાજ છે. આને તમામ દિશાઓમાંથી
આના માટેના અધિકારો લાવવા પડે. હવે એને દુનિયામાં નોકરી કરતો ને ભણતો કરવો પડે. એને તમામ સમાજો જે રીતે ધંધા રોજગારની દિશા પકડે છે તો એ ધંધા રોજગારની દિશા પકડાવતો કરવો પડે. નાના મોટા ધંધા રોજગાર કરે, આવનારી પેઢીને સારું ભણાવે અને એના માટેની એની સારી વ્યવસ્થાઓ ઊભી કરવાની જવાબદારી અમારી છે. તો એ જે જવાબદારી છે એ જવાબદારી અમે નિભાવીએ. એને સરકારી યોજનાઓ, સરકારનો જે લાભ જોઈએ એ સરકારનો લાભ પણ સંપૂર્ણ રીતે મળે એના માટેનો પણ પ્રયત્ન છે. એટલે આ સમાજ બહુ વિકાસથી વંચિત છે. આની જોડે જમીન જાગીરી છે, કહેવાય પૈસાવાળો, પણ જમીનો વેચીને પૈસાવાળો, ફેક્ટરીઓના માલિક નથી. તો એ ક્યાંક ફેક્ટરીઓના માલિક બને, ક્યાંક સારા અધિકારી કર્મચારી બને, ક્યાંક સમાનતાની ધારામાં તમામ સમાજો જે રીતે આગળ વધ્યા છે એ સમાજોની સાથે સમકક્ષ રહીને કામ કરી શકે એ પ્રકારના સમૃદ્ધને સક્ષમ બનાવવા માટેનો પ્રયત્ન છે. અલ્પેશભાઈ, અડધી રાત્રે અભ્યુદય કર્યો. કાલે હું, કિશન, રોનકભાઈ, અમે બધા પત્રકારો ત્યાં હતા કાર્યક્રમમાં, કારણ કે અમારા માટે પણ આ નવું હતું કે રાતે 3 વાગે સભા થાય, લોકો આવશે કે નહીં આવશે કે નહીં, અમારે જોવા આવ્યા હતા. એક પત્રકારોમાં ત્યાં રહેલા લોકોમાં એક સવાલ હતો, નથી વિધાનસભાની ચૂંટણી આવતી, નથી કોઈ પોલિટિકલ માહોલ, તો કેમ આ શક્તિ પ્રદર્શન અલ્પેશભાઈને કરવાની જરૂર પડી? એક વિચારધારા જયારે મૂકીએ ને ત્યારે એને વધારે વધારે મજબૂત કરવી પડે. દીક્ષિતભાઈ, જે સમાજ રાત્રે 3 વાગે જાગીને ભેગો થાય ને એવું સમજી લેવાનું કે હવે આને નક્કી કરી લીધું છે કે અમારે આગળ વધવું છે અને હવે અમે રોકાઈશું નહીં. એણે નક્કી કરી લીધું તો કે અમે વ્યસનોમાંથી છૂટ્યા છીએ તો અમારે શિક્ષણની વાટ પકડવી છે, અમારે રોજગારની વાટ પકડવી છે અને હવે 10 દિશાઓમાં જયારે ખેતી પણ કરવી છે તો ખેતી સારી કરવી છે. ત્યારે 10 દિશામાં આગળ વધવું છે ને એના માટે છે. બાકી 3 વાગે સંમેલન બોલાવવાની હિંમત કરે કોણ? અલ્પેશભાઈ, અત્યાર સુધી ઉદ્દેશ્ય કોઈ નથી આવતું. તમે પાટીદાર સમાજનું ઉદાહરણ આપતા હતા, અમે સાંભળ્યા છે, તમારા ઇન્ટરવ્યુ કર્યા છે, પાટીદાર સમાજ આમ. ગઈકાલે પાટીદાર સમાજના નેતાઓએ ત્યાં આવીને ઠાકોર સમાજના ઉદાહરણ આપ્યા કે જો આ લોકો રાત્રે જાગે છે એમ. એટલે પાટીદાર સમાજમાંથી તો શીખવા જેવું ઘણું બધું છે દીક્ષિતભાઈ, પણ અમને આનંદ છે કે વિકસિત સમાજ, પાટીદાર સમાજ પણ અમારી એકતાનો લોહો, અમારી એકતા માટેના વિડીયો બનાવતા હતા. એટલે અમને ગમે, અમને પ્રોત્સાહિત કરે, એ અમારા માટે એ પ્રોત્સાહિત કરવા જેવી ઘટના છે કે એમણે ત્યાંથી જે વિડીયો બનાવતા હતા અને જે અનેક લોકો હતા, તમે જો ને, પાટીદાર સમાજ તરફથી નાસ્તાની વ્યવસ્થા હતી, રબારી સમાજ તરફથી હતી વ્યવસ્થા, ચૌધરી સમાજના યુવાનો કામ કરતા હતા, ત્યાં બ્રહ્મ સમાજના યુવાનો કામ કરતા હતા, તમામ દરબાર સમાજના તમામ લોકો કામ કરતા હતા. હું ફરીથી આપને કહું કે આ એકતા જે બતાવી છે ને એ 100% સરાહનીય છે. ને આવી એકતા તમે જો ત્યાં પહેલી રોમાં આ સમાજે છેલ્લા 25 વર્ષમાં જે નેતાઓને તૈયાર કર્યા એ નેતાઓમાં હતા કેટલાક માજી મંત્રીઓ હતા, કેટલાક માજી MP MLA હતા અને કેટલાક ચાલુ મંત્રી, ચાલુ ધારાસભ્યો, ચાલુ સંસદ સભ્યો હતા. બધા એક જ લાઈનમાં હતા અને એક જ લાઈનમાં સમાજની ચિંતાની વાત કરતા હતા, સમાજની એકતાની વાત કરતા હતા. અને ત્યાં પાટીદાર સમાજના લોકો જો આમાંથી અમારું શીખતા હોય તો અમારા માટે ગૌરવની વાત છે. પણ અમારે પાટીદાર સમાજમાંથી શિક્ષણનું શીખવું છે, રોજગારનું શીખવું છે, દુનિયામાં કઈ રીતે નોકરી ધંધા માટે જઈ શકાય આ શીખવું છે. અને એ તમામ સમાજો જોડેથી શીખવું છે કે જે આગળ આવ્યા છે એ તમામ સમાજોમાંથી અમારે શીખીને જ આગળ વધવાનું. અલ્પેશભાઈ, 10 વર્ષ પહેલા જે તમે GMDCમાં સમાજ ભેગો કર્યો હતો અને 10 વર્ષ પછી આ બંનેમાં સમાજ પણ એક હતો, તમારા આગેવાનો, ચહેરાઓ બધું એક હતું, તમારો સપોર્ટર પણ એક. ફરક શું આવ્યો છે 10 વર્ષમાં? ફરક ક્યાં આવ્યો કિશનભાઈ કે 10 વર્ષ પહેલા વ્યસન મુક્તિની વાત કરતા હતા, હવે શિક્ષણની વાત કરીએ છીએ, રોજગારની વાત કરીએ છીએ, એકતાની વાત કરીએ છીએ. એ એકતાની વાતમાં તમામ લોકોને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ. તમે GMDC ના ગ્રાઉન્ડમાં જયારે સભા થઈ ત્યારે રાજકીય આગેવાનો નીચે હતા, પણ ગઈકાલે જોયું તમે સામાજિક અને રાજકીય આગેવાનો એક મંચ ઉપર બેઠા હતા. GMDC માં અમે વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો ત્યારે મને ખબર છે કેટલાક પત્રકાર મિત્રોએ બીડી પીતા હોય, પાન પેલું મસાલો ખાતા હોય, એ બધું ચલાયેલું. પણ ગઈકાલે તમે જે સંમેલન થયું, તમે કહ્યું તમે હતા, તો તમને કહું કોઈ એવો તમને દારૂ પીધેલો, કોઈ નશા કરનારો કોઈ માણસ તમને નહીં મળ્યો. પણ હવે તમને કહું કે શિક્ષણ માટે આ સમાજ જાગ્યો છે. 10 વર્ષ પછી આ સમાજમાં અધિકારી કર્મચારી મળવા લાગ્યા. અમે જે વૈચારિકતા ઉભી કરી એમાં 90% લોકો વ્યસન મુક્ત થયા અને તમામ લોકો પોતાના બાળકોને ભણાવવા માટે વૈચારિકતા ઉભી કરીને આજે જે વિચાર ઉભો થયો શિક્ષણનો, તમે આ શરૂઆત છે એવું સમજી લેજો કિશનભાઈ. આવી અનેક સંસ્થાઓ હવે બનશે
અને આ એવી સંસ્થાઓ બનશે કે જ્યાં સમાજની આવનારી પેઢીઓને યાદ કરશે. મેં ગઈકાલે જ કહ્યું ને, મારી જોડે રોડમેપ હતો કે 2016 નો વ્યસન મુક્તિ કુંભ, 2026 નો શિક્ષણનો કુંભ અને 2036 નો એ સફળતાનો કુંભ હશે. અને એવી સફળતા હશે કે જ્યાં દીકરો કે દીકરી ડીએસપી, કલેક્ટર, આઈએસ, આઈપીએસ હશે, જે આપનાર બેઠા હશે, અધિકારી કર્મચારીઓ છે, ક્યાંક ફેક્ટરીના માલિકો બેઠા હશે, ક્યાંક મોટા ઉદ્યોગપતિઓ બેઠા હશે, અને એમાં ક્યાંક એવા શ્રેષ્ઠ નેતાઓ પણ બેઠા હશે જે આપનાર બેઠા હશે. અને એ 2036માં જયારે ફરીથી ભેગા થશે ત્યારે બદલાવ આવશે. પણ આજે સમાજ બદલાણો છે, સમાજમાં ખૂબ બદલાવ છે, બીજા સમાજો સાથે પડતા થયા સંકુલનું છે. કાલે તમે જે લોકાર્પણ કર્યું, આનું ખાતમુહૂર્ત ક્યારે તમે એનું લોકાર્પણ ક્યારે કરશો? ખાતમુહૂર્ત તો થઈ ગયું કાલે. આપને કહું, ભૂમિપૂજન અમે કરી દીધું છે અને સરકાર અમને જે રીતની ગાઈડલાઈન આપે એ રીતે અમે પ્રયત્ન કરવાના છે કે જલ્દીથી પૈસા ભરાય ને પછી એનું કામ ચાલુ થાય. કિશનભાઈ, પૈસા ભર્યા પછી તરત કામ ચાલુ કરી અને બિલ્ડિંગ, કોઈ પણ અદ્યતન બિલ્ડિંગ બનતા વાર લાગે છે, પણ એટલું સરસ બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ અમે, જેમાં એક અદ્યતન લાઇબ્રેરી હશે, 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે એ પ્રકારની રહેવાની વ્યવસ્થા હશે, ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે એ પ્રકારનું પ્લેટફોર્મ ત્યાં પૂરું પાડવામાં આવશે, વિદેશ અભ્યાસ, વિદેશ નોકરી માટેની એક વ્યવસ્થા હશે, ત્યાં સરકારી યોજનાઓની અમલવારીની વાત હશે, ત્યાં પ્રાઇવેટ સેક્ટરની આઈટીઆઈ ને એ પ્રકારની જે નોકરીઓ છે, જે પ્રાઇવેટ સેક્ટરમાં, જે પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ માટેનું પ્લેટફોર્મ, કંપનીઓ સાથેનું ટાઈપ અને કયા નવા ધંધા રોજગાર કરી શકાય, આ બધાનું પ્લાનિંગ છે. પણ શરૂઆત થઈ ગઈ છે અને આપણે એ પણ કહું કે એના ભૂમિપૂજનમાં પણ તમને, એના લોકાર્પણમાં પણ તમને બોલાઈશ. આજે ભૂમિપૂજન થયું છે, લોકાર્પણ પણ બહુ ઝડપથી થશે. શું રોડ મેપ અલ્પેશભાઈ આગળનો? મેં આપને કહ્યું ને કે અમારે દરેક તાલુકાઓમાં એક શૈક્ષણિક ભવન અને અહીંયા ક્વોલિટી શિક્ષણ, એટલે જેને જે જરૂરિયાત છે, અમે સ્કૂલ કોલેજ વાળી વાતમાં નથી, અમે ક્વોલિટી શિક્ષણમાં છીએ. અહીંયા યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચલાવે છે. અહીંયા સીધો રોજગાર કઈ રીતે મળી શકે એના માટેનો જરિયો બનવું છે. એ પ્રાઇવેટ સેક્ટર હોય કે કંપનીઓ હોય કે પછી નોકરીની વાત હોય કે પછી રોજગારની વાત હોય, અમે એક એવો જરિયો બનવા માંગીએ છીએ જ્યાં આવનારી પેઢીને શૈક્ષણિક દિશા આપી શકાય, રોજગારની દિશા આપી શકાય, વિદેશની દિશા આપી શકાય, દુનિયાની દિશા આપી શકાય અને ગુજરાત અને દેશની દિશા આપી શકાય એ પ્રકારનું અદ્યતન એક સંકુલ બનાવી રહ્યા છીએ. અને એની સાથે એવા 8 સંકુલોની કલ્પના છે. એક સદારામ ધામ હોય, એક વેલનાથ ધામ હોય અને એક ભાતીજી ધામ હોય. આ પ્રકારની કલ્પના સાથે અમે નીકળ્યા છીએ. એટલે રોડ મેપ બહુ ક્લિયર છે. ઘર ઘર સુધી શિક્ષણ, ઘર ઘર સુધી રોજગાર, ઘર ઘર સુધી આધુનિક ખેતી, ઘર ઘર સુધી જે માલધાર રાખે છે એમાં પણ આધુનિકતા, અને ઘર ઘર સુધી અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નીકળવું, ઘર ઘર સુધી વ્યસન મુક્તિ આવે અને તમામ લોકો એક બનીને ગામની ચિંતા કરે, સમાજની ચિંતા કરે અને રાષ્ટ્રની સેવા કરે એ પ્રકારનો રોડમેપ છે. બિલકુલ. આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ. થેન્ક યુ. હવે આપણી સાથે બળદેવજી ઠાકોર જોડાયા છે. બળદેવજીભાઈ, અભ્યુદય તો કર્યો, પણ તમે છેલ્લા 2 દિવસથી સતત ઠાકોર સમાજના કાર્યક્રમમાં હોય, બીજે હોય, તમે સૌરાષ્ટ્રના પરસોત્તમભાઈને યાદ કરો છો. કેમ તમારે પરસોત્તમ સોલંકીને યાદ કરવા પડે? કેમ આવડો મોટો ઠાકોર સમાજમાં તમારે પરસોત્તમભાઈના દાખલા દેવા પડે છે? એમ દાખલા દેવા પાછળનું કારણ એક જ છે કે અલ્પેશભાઈએ ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા નીચે સમગ્ર ગુજરાત રાજ્યના ઠાકોરોને એક કરવા માટે તમામ રાજકીય નેતાઓ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એક સ્ટેજ ઉપર લાયા છે અને બધાએ સંમતિ બતાવી અને અમે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છીએ. જે કોળી સમાજની એકતા હતી અને સમાજ માટે જે લડે છે, ન્યાય અપાવવા માટેની વાત હોય કે સામાજિક ઉત્થાન માટેની વાત હોય, એનો દાખલો મેં એટલા માટે આપ્યો કે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવડી મોટી જાહેર સભાનું આયોજન થયું હોય અને સમાજના ઉત્થાનની વાત થઈ હોય, શિક્ષણની વાત હોય, એકતાની વાત હોય, એ બધી જ વાતો લઈને નીકળ્યા હોય ત્યારે જરૂર પરસોત્તમભાઈ સોલંકીનો દાખલો મારે આપવો પડે. અને એ દાખલો એટલા માટે કોળી પુરુષોત્તમભાઈ સોલંકીએ જે એકતા કરી અને સમાજના ઉત્થાનની જે વાત કરે છે એટલા માટે મેં એ દાખલો આપ્યો છે, બીજું કોઈ કારણ નથી. અભ્યુદય કઈ રીતે થશે હવે ઠાકોર સમાજનો? કારણ કે ગઈકાલે કાર્યક્રમ તો થયો, ભાષણબાજી પણ થઈ, તમામે નિવેદનો પણ આપ્યા, પણ સાચા અર્થમાં બળદેવજી અભ્યુદય કઈ રીતે થશે? જો હું તમને એક વાત કરું કે દરેક સમાજને
વિકાસની ભૂખ ઉઘડતી હોય છે. અત્યાર સુધી બધા જ સમાજના લોકો ભેગા થતા હતા, પણ ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું કે પક્ષાપક્ષીથી દૂર રહી અને સમાજની વાત કરવા માટે, સમાજની ચિંતા કરવા માટે, શિક્ષણની ચિંતા કરવા માટે અને એકતાની ચિંતા કરવા માટે, બરોબર. અને એક સ્ટેજ ઉપર આવ્યા પછી બધા જ લોકો ચિંતા બધા જ પાર્ટીના લોકોએ જે ચિંતા સમાજની કરી છે, એટલે હું ચોક્કસ તમને કહીશ કે સમાજને જે શિક્ષણ તરફ લઈ જવો છે એમાં પ્રગતિ થશે. આર્થિક પાસું મજબૂત કરવા માટે અમારે વાત કરી છે, એ પણ આગળ વધશે. વ્યસનોથી દૂર રહેવાની જે વાત કરી છે, એટલે વ્યસનો ઓછા થાય એવા પણ પ્રયત્નો થશે. આ અભ્યુદય સંમેલન દ્વારા જે હેતુથી જે મેં કર્યું છે, એ તમામ હેતુ એ હેતુમાં પ્રગતિ થઈ અને આગળ વધે એવો ચોક્કસ મને વિશ્વાસ છે. પણ બળદેવજી, તમે એક ચોક્કસ વિચારધારા સાથે કોંગ્રેસ સાથે જોડાયેલા છો. કાલે આવડો મોટો ઠાકોર સેનાનો કાર્યક્રમ હતો, બધા ભાજપ કોંગ્રેસ બધા રાજકીય પક્ષો મૂકીને એક થયા હતા, પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે ક્યાંક તકલીફ પડતી હોય છે સમાજની અંદર. દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે, કોંગ્રેસના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હોય છે. દરેકે પોતપોતાની વાત એ પબ્લિકમાં લઈને ચૂંટણી જીતવા માટેની વિચારધારાની વાત આખી અલગ છે અને સમાજની જે વિચારધારાની વાત અલગ છે. તમામ સમાજ હોય, દાખલા તરીકે પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, કોઈ પણ સમાજ આ દેશમાં રહેતા હોય, કે રબારી સમાજ હોય, કે આ રાજ્યની અંદર તમામ સમાજો પોતાના સમાજ માટે પક્ષાપક્ષીથી દૂર રહી અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થતા હોય. એ જ રીતે પ્રથમવાર અલ્પેશભાઈ દ્વારા, પ્રથમવાર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જ્યારે બધા ઠાકોરો પક્ષાપક્ષી ભૂલી અને એક થયા છે, ત્યારે હું ચોક્કસ મારામાં હું વિશ્વાસ મૂકું છું સમાજમાં કે આ જે હેતુથી મળ્યા છીએ થશે શંકા નથી પાય. તો બળદેવજી, હવે એવું માની લેવું કે રાજકીય મતાંતર જે હોય એ ઠાકોર સમાજ જ્યાં સમાજની વાત આવશે ત્યાં એક જ હશે ને બધા આગેવાનો પણ એક હશે, આવું માનીને ચાલવું ખરું? હું ચોક્કસ એ વાતમાં માનું છું. હું કોઈ પણ પ્રકારના લોભ લાલચે ત્યાં આવ્યો નથી, કોઈ પણ રાજકીય ફાયદો ઉઠાવવા માટે આવ્યો નથી, કોઈ પણ ખરાબ દેખાય એવું કરવા માટે પણ આવ્યું નથી. એટલું પણ ચોક્કસ કહીશ કે પક્ષાપક્ષીથી દૂર રહી અને સમાજની જ્યારે વાત આવે ત્યારે જે સમાજના બોલે છે બધા લોકો એક થઈ સમાજનું કામ કરશે. બિલકુલ બળદેવજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ. હવે આપણી સાથે વાત કરવા માટે પાટીદાર આગેવાન નચિકેત મુખી જોડાયા છે. હવે બંધમાં સવાલ થશે કે ભાઈ આ કાર્યક્રમ જ ઠાકોર સમાજનો હતો, પાટીદાર આગેવાન કેમ? પણ તમારા સવાલનો મેં જવાબ આપીએ પહેલા આ વિડીયો તમે જોઈ લો. મિત્રો, આજે હું અહીં આવ્યો છું ઠાકોર સમાજના સંમેલનની અંદર. મોટી સંખ્યામાં જો ઠાકોરો ભેગા થયા આવી કડકડતી ઠંડીમાં, અને રાતના 3 વાગે વગર જમણવાર વગર તમે જોઈ શકો છો કે જો પબ્લિક કેટલી ભેગી થઈ છે. એટલે ઠાકોરો જો શિક્ષણ માટે, સમાજ માટે જો ભેગા થઈ ગયા હોય તો આ પાટીદારો ખરેખર સમજવું છે. પાટીદારો ક્યાં છે આમાં? આપણા પટેલો બધા હોઈ રહ્યા છે. પટેલો જે એકતા કરી આજ છેલ્લા 10 વર્ષની અંદર, એકતા તમામ તૂટી ગઈ છે. ભારતના નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે પાટીદારો ભેગા થઈ ગયા અને આજે એવું આપણા પાટીદારોનો ગઢ એવું ગુજરાતની અંદર પાટીદારો સંગઠિત નથી. આજે આપણે વિચારવું જોઈએ પાટીદારો સુઈ રહ્યા છીએ, આપણે તો જાગવું પડશે. તો જાગશું નહીં તો પટેલાઓ મરી જશું બધા. તો ગુજરાતની અંદર આપણું ક્યાંય જગ્યાએ નામ નહીં છે પાટીદારોના ગઢની અંદર. ગુજરાતની અંદર પાટીદારોની એકતા તૂટી રહી છે અને આ એકતા ભેગી કરવા માટે આગામી સમયમાં જયારે વિધાનસભાનું સત્ર ચાલુ થશે ત્યારે પાટીદારોને એક કરવા માટે પાટીદારોનું એક સત્ર ચાલુ કરવામાં આવશે. અને સત્ર ચાલુ કરવાની શરૂઆત અંબાજી માતાના મંદિરથી ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે અને શહેરમાં જિલ્લામાં જેટલા પણ પાટીદારો બેસે છે બધા પાટીદારોને ઘેર જઈ જઈને એમને ત્યારે જાગૃત કરવામાં આવશે. અને જાગૃત કરવા માટેના આ પાટીદારો સત્રનું મિશન લઈને એમનું બહાર નીકળી રહ્યું છું. આપ સૌની નૈતિક જવાબદારી છે કે આપણે આ જે મિશન છે એની અંદર આપણે બધા ભેગા થઈએ
ભેગા થઈએ અને આગળ એક પ્રચંડ તાકાત સાથે અખંડ એકતાનું નિર્માણ કરીએ અને એના માટે ગામડે ગામડે સંગઠન બનાવવું પડશે. આ સૌએ જાગવું પડશે. બાકી જો પટેલિયા નચિકેતભાઈ, કેમ જગાડવા આવ્યા હતા 3 વાગે? ઠાકોરો જ જાગતા હતા પણ તમને ઊંઘ નથી આવતી. જય હિન્દ, જય ભારત, જય સરદાર. પાટીદાર સમાજ જે 10 વર્ષ પહેલા કરવા લેવાના જે ફાંટા હતા એ ફાંટા ભૂલી જ્યારે થઈ ગયો હતો, આજે 10 વર્ષ પછી તદ્દન પરિસ્થિતિ એકદમ વિરુદ્ધ થઈ ગઈ છે. એનાથી પાટીદારો જેટલા સંગઠિત હતા એનાથી વધારે અત્યારે કેટલા અનેક વાડામાં બધા વેચાઈ ગયા હતા. જેટલા પણ સમાજ માટેના સામાજિક આગેવાનો જે 10 વર્ષ પહેલા બોલતા હતા એ બધા અત્યારે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ બોલવાનું બંધ કરી દીધું હતું. એટલે સમાજને એક મેસેજ મળે કે જો ઠાકોર સમાજ શિક્ષણ માટે ભેગો થઈ શકતો હોય તો આજે પાટીદારો ઉપર જે છેલ્લા 10 વર્ષથી આપણે સંગઠન ક્યાંય બાકી નથી રહ્યા. સંગઠન આપણી એકતા તૂટી ગઈ છે. આપણે જે 4 વર્ષથી દીકરીનો પ્રેમ લગ્ન કરી રહી છે એના વિરુદ્ધમાં આપણે જે કાયદા બનાવવા માટે સરકાર સામે લડી રહી છે, 4 વર્ષથી બી આપણું આ સમસ્યાનું સમાધાન નથી આવ્યું. તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક દરેક સમાજને અસર કરતી હોય છે. પાટીદારોના એકતા તૂટી રહી છે. એના માટે પાટીદારોને જાગૃત કરવા માટે રાત્રે 3 વાગે મારે ઠાકોર સમાજના સંમેલનમાં જવું પડ્યું અને કહેવું પડ્યું કે જો મોટી સંખ્યામાં વગર જમણવારે નચિકેતભાઈ, ત્યાં ક્યાંક તમારા જેવી સંસ્થાઓ નથી. તમારી પાસે ખોડલધામ, ઉમિયાધામ, વિશ્વ ઉમિયાધામ, સરદારધામ અને ગુજરાતનો આ જ્યાં જ્યાં પાટીદારો 32 જિલ્લામાં જ્યાં પણ છે ત્યાં કોઈ એવું ગામ નથી, કોઈ એવું ઠેકાણું નથી જ્યાં પટેલો પાસે શૈક્ષણિક સંસ્થા ના હોય, પટેલોની રાજકારણમાં ભાગીદારી ના હોય, પટેલોની ધંધામાં ભાગીદારી ના હોય. સમાજ તો તમારો સમાજ તો ઉજળો સમાજ છે. પટેલ સમાજ તો દેવાવાળો સમાજ છે અન્ય સમાજ અને શૈક્ષણિક રીતે જાગૃત જ છે ને. ખૂબ જાગૃત છે. તો પછી તમારે ક્યાં 3 વાગે જાગવાની જરૂર છે હવે? કિશનભાઈ, પાટીદાર સમાજ શૈક્ષણિક રીતે જાગૃત 10 વર્ષ પહેલા થયો. 10 વર્ષ પહેલા તમે શિક્ષણની વાત કરો તો આજે સરકારી નોકરીઓમાં પાટીદારોની સંખ્યા બહુ ઓછી હતી. જ્યારે આંદોલનો કર્યા, લોકોને સમજણ પડી કે આપણે સરકારમાં નોકરીઓમાં નથી, ત્યારે 10 વર્ષની અંદર પાટીદારોને સરકારી નોકરીઓમાં ગયા, ઈડબ્લ્યુએસ ના ફાયદો લીધો અને સરકારી નોકરીમાં ગયા. ત્યારે આ 10 વર્ષ પછી જ્યારે આપણે સરકારી નોકરીઓમાં આવી ગયા, પણ હવે પ્રશ્ન દર 10 વર્ષે બીજા નવા સમાજની સામે ઉદ્ભવતા હોય. આ સમાજનો અત્યારનો જળહળતો અને સળગતો પ્રશ્ન એક જ છે. જે પાટીદારોમાં અત્યારે એકતા નથી રહી અને એકતા નથી રહી એના કારણે જે ફાટાઓ પડી ગયા છે, ફાટાઓ જો વહેલી તકે જો ફાટાઓને પૂરવામાં નહીં આવે અને તમામ લોકોને જો એક કરી અને આગળના મિશન તરફ જો નહીં જઈએ તો પાટીદાર સમાજ 25 વર્ષથી 50 વર્ષ પાછળ રહી જશે. એટલે આ સમાજનો સંદેશ પહોંચાડવા માટે મારે ત્યાં જાગવું પડ્યું ને જવું પડ્યું. ઘટના બની તો એમાં તો બધા પટેલો એક થઈ ગયા. જિગ્નેશ મેવાણી સામે વરુણ પટેલ નિવેદન આપે, દિનેશ બાંભણીયા નિવેદન આપે, બોટાદથી મનહર પટેલ નિવેદન આપે, ભાજપ વાળા આપે, કોંગ્રેસ વાળા આપે. તો આનાથી મોટી એકતા તો કેવી હોય? ને તો પક્ષનો આંતરિક મામલો છે તો બધા ઠેકી ગયા. હવે હું તમને કહું, કોંગ્રેસનો આંતરિક વિખવાદ માટે બધા સામે ભેગા થઈ ગયા, પણ ત્યારે અમરેલીમાં કૌશિક વેકરિયા દ્વારા પાયલ ગોટીની જે સરઘસ કરવામાં આવી એની જોડે અન્યાય થયો, ત્યારે માત્ર કોંગ્રેસના પાટીદાર નેતાઓ વિરોધમાં, જ્યારે ભાજપના નેતા નહોતા બોલતા. જે નેતાઓ અંદર લડે ત્યારે પાટીદારો એક થઈ ગયા. કોઈ પણ લડે, પાટીદારનો પ્રશ્ન આવેલો ભાજપ કોંગ્રેસ ભૂલી જાવ તમે અને એક આવો. અમારું અમે એ જ કહેવા જઈએ. સંસ્થાઓમાં તો એક જ છે ને. ખોડલધામ હોય તો ત્યાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયેલા હોય, ઉમિયાધામ હોય તો ત્યાં તો સમાજ એક જ છે સંસ્થાઓમાં. તો અહીંયા પણ કાલે ઠાકોર સેનાનો કાર્યક્રમ તો બધા નેતાઓ એક થયા. ઠાકોર સેનાના કાર્યક્રમમાં બધા નેતા એક થયા. એનું કારણ હતું 2015માં જે પાટીદાર અનામત આંદોલન થયું અને એના પછી એ આંદોલનની જે બીજા અનેક પ્રકારના એના પછી અલગ સમાજોએ આંદોલનો કર્યા, બધા સંગઠિત થયા. એ જે સંગઠિત થયા ને ત્યારે જે નેતાઓ સંગઠનો માટે કામ કરતા હતા એ ઠાકોર સમાજના નેતા બધા તમામ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય અમને એનાથી પ્રશ્ન નથી. અમે એ જ સમાજને કહેવા જઈ રહ્યા છે કે તમે જયારે ભાજપમાં જતા રહો અને જ્યારે સમાજના માટે કોઈ પ્રશ્ન આવે ત્યારે તમે નથી બોલતા, પણ જયારે કોંગ્રેસમાં હોવ તમે ત્યારે તમે બોલતા હતા.
આ કયું હાઈકમાન્ડ છે જે નચિકેત આપણા મુખી, સમાજના લોકોને પાટીદાર આંદોલન જે તમારું હતું એ આંદોલન વિખાઈ ગયું, તમારા નેતાઓ આગેવાનો બધા અલગ અલગ રસ્તે ચડી ગયા, એ વાતનું તમને ક્યાંક દુઃખ છે અને એ તમે ફરીથી એકઠું કરવા માંગો છો? ના ના ના, હું તમને એ જ કહું છું, પાટીદાર અનામત આંદોલનના નેતાઓ કે પાટીદાર સમાજના નેતાઓ એમના કઈ બીક છે કે જ્યારે સમાજનો મુદ્દો હોય ત્યારે હાઈકમાન્ડની વિરુદ્ધમાં બોલી નથી શકતા? અલ્પેશ કથિરિયા સુરતથી નથી બોલતા, ત્યારે છેક ગોંડલ સુધી પહોંચી ગયા અલ્પેશ હતા. કથિરિયા એકલા બોલે છે તો એ ગર્વની વાત છે અમારા માટે કે અલ્પેશ કથિરિયા બોલે છે, તો બીજા કેટલા નેતા ગયા એની પહેલા? આજે 10 વર્ષ પછી જે નેતાઓ કોમ્પ્રોમાઇઝ થયા દીક્ષિતભાઈ, એમાંથી આ છેલ્લા 6 મહિના પહેલાથી 6 મહિના પહેલાથી જે લોકોના ભાજપે અવગણના કરી, સંગઠનમાં ના રાખ્યા કે કોઈને મંત્રી પદ ના આપ્યા, એ લોકો અત્યારે સમાજની વાત કરી રહ્યા છે. આની પહેલા સમાજની વાત નહોતા કરતા. વાત એ છે કે તમે સમાજ માટે સમાજના નેતા થઈને તમે જયારે રાજકીય નેતા બનો છો તો તમારા રાજકારણમાં ગયા પછી સમાજને જે પ્રાયોરિટી આપવી જોઈએ એ આપી નથી શક્યા, ત્યારે આજે અમારે બહાર આવવું પડે. બિલકુલ. તો નચિકેત મુખી, શું કરશો તમે? કાલે આહવાન તો કરી દીધું, પણ વોટ નેક્સ્ટ? શું કરશો તમે? હવે જેમ વિધાનસભાનું સત્ર ચાલુ થશે આગામી ફેબ્રુઆરી મહિનામાં, બસ એ જ વખતે ગુજરાત પાટીદારોનું સત્ર ચાલુ થશે. ગુજરાતના તમામ જિલ્લા તાલુકામાં જેટલા પણ રાજકીય સામાજિક આગેવાનો છે અને લોકો છે એ લોકોને ભેગા કરી પાટીદાર સમાજ, પાટીદારોમાં એકતા નથી રહી, આ દીકરીનો પ્રેમ લગ્નનો પ્રશ્ન છે, અત્યારે હાલ યુજીજી નો જે પ્રશ્ન આવ્યો, યુજીજી નો જે આપણો મુદ્દો આવ્યો છે, એવા તમામ મુદ્દાઓ માટે સમાજને જાગૃત કરીશું અને સમાજને એક થવા માટે આહ્વાન કરશું. અને એક કાર્યક્રમ અમારો ચાલતા જો વિધાનસભાની અંદર આ સત્રની અંદર જો દીકરીના પ્રેમ લગ્ન વાળો કાયદો પસાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં બહુ મોટા પાયે પાટીદારોને એકઠા કરીને આંદોલન કરવામાં આવશે. બિલકુલ. આભાર નચિકેતભાઈ, તમે તમારી વાત મૂકી, ઠાકોર સમાજે અભ્યુદયમાં એની વાત મૂકી, તો કાલ તમે પણ જઈને ત્યાં તમારા સમાજની વાત મૂકી. આભાર નચિકેતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હાલ તો ઠાકોર સમાજના અભ્યુદય કાર્યક્રમથી ગુજરાતભરનું રાજકારણ ગરમાઈ ગયું છે, કારણ કે પહેલી વખત ગુજરાતમાં એવા દ્રશ્યો હતા. આઝાદી વખતે થતા હતા કે લડાઈ માટે લોકો રાતે એકઠા થતા હતા. બિહારની વાત કરી કે બિહારમાં પણ આંદોલન વખતે જેપીએ રાત્રે સભા કરી હતી, જેપી આંદોલન થયું હતું, પણ ન તો કાલે કોઈ આંદોલન હતું, ન તો કોઈ માંગ હતી, ન તો કોઈ ચૂંટણી હતી, પણ સમાજને જગાડવા માટેની અલ્પેશ ઠાકોરે વાત કરી. ત્યારે તમે આખી ઘટનાને કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. જો તમે ઉત્તર ગુજરાતથી છો, ઠાકોર સમુદાયથી છો કે બીજા કોઈ પણ સમુદાયથી, જો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો. કારણ કે તમને કયા મુદ્દાઓ લાગે છે, હજી પણ ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, પટેલ સમાજ હોય કે 18 વર્ણ હોય, તમને હજુ એવા કયા મુદ્દા લાગે છે જે મુદ્દાથી ખરેખર સમાજોએ ચિંતા કરવાની જરૂર છે? જેમ કે શિક્ષણ, વ્યસનમાં દારૂ તો ઠીક છે, દારૂ તો ન જ વેચાવો જોઈએ, પણ એની સાથે માવા, તંબાકુ, સિગરેટ, બીડી, ડ્રગ્સ, ચરસ, આ બધી વસ્તુઓની જે લત લાગી છે, આ પણ એક સૌથી મોટો ઇસ્યુ છે. કદાચ કોઈ ઘરમાં મા, બેન, દીકરી, મહિલાને પૂછજો તો તમને એની પીડા કહેશે. તો તમને આવા કયા મુદ્દાઓ લાગે છે, ખાસ એક મા તરીકે, બેન તરીકે, દીકરી તરીકે અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. ન્યૂઝરૂમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.